કેમ છો મિત્રો બધાને જય માતાજી ને હર મહાદેવ। તો ફરી એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે અહીંયા ખોડિયાર માતાજીના મંદિરે જવાનું છે। આપણે જે હમણાં જે લાસ્ટ વ્લોગ બનાવ્યો હતો એ આપણે અહીંયા લોઠેશ્વરનો હતો। આજે આપણે અહીંયા જવાનું છે। તો જો અહીંયા મારા મામા ઊભા છે, મારો ભાઈ છે અને આ મારા મામા છે અને આવવાનું હતું પણ એને વિશે કવડી ગયો હતો એટલે જે હાથ દુખે છે એટલે ગાડી એકારે કેમ નથી। તો હમણાં મારા બીજા મોટામાં આવે છે, અહીંયાથી 32 કિલોમીટર છે અને કલાકનો રસ્તો છે। તો ચાલો આપણે નીકળીએ। તો રસ્તામાં આપણે એક નાનો અમથો વોલ્ટ કર્યો હતો, શુભમને ભાગ ને બબલાને એવું લેવું હતું, તો આપણે થોડીક વાર ઊભા હતા પછી પાછા અહીંથી નીકળી ગયા। મિત્રો આપણે જતા હતા પણ રસ્તામાં એક આશ્રમ આવ્યું છે, કાળિયા ઠાકર આશ્રમ, તો ત્યાં આપણે દર્શન કરી લઈએ। આપણે અહીંયા ગાડી મૂકી દીધી છે એટલે અંદર દર્શન કરતા જઈએ રસ્તામાં। આ જે મંદિર બને છે અહીંયા મંદિરનું કામ ચાલુ છે અત્યારે। આપણે ધીમે ધીમે જઈએ છીએ, તો મંદિર બાજુ પહોંચી ગયા। કાળિયા ઠાકરનું મંદિર છે, પછી તો અહીંયા કામ ચાલુ છે। અહીંયા આવી રીતનું છે બગીચો ને અહીંયા ઝૂલતા પુલ પણ છે, તો એ તમને બતાવી દઉં। આ મારા મામા છે, અહીંયા અમારા બાપુ આમથી આવેલા છે, તમે જોઈ શકો છો ફૂલ એન્ટ્રીમાં। તો જોઈ શકો છો તમે ઝૂલતો પુલ આવી રીતનો છે, તો હમણાં તમને બતાવી દઉં। તો આપણે પુલ ઉપર જઈએ, ચેક કરીએ કે કઈ રીતનો પુલ છે। આપણે ઝૂલતા પુલમાં જઈએ છીએ, તો આગળ આ ભાઈ બે જાય છે, તો આ પડી જાય નહીં કાંક, તો બધું હલબલે છે અહીંયા। શુભમ આગળ જાય છે, આ બધું આમ તો હલ્લે છે, એમ જાણે લાગે પડી જાય હમણાં। મિની ઝૂલતો પુલ છે। તો બધા આવે છે પાછળ ધીમે ધીમે ચાલીને। તો નીચે આવી રીતનું છે, પાણી જાય છે પેલા, એ તો બધું હલ્લે। હું આ ભાઈબંધ છે આપણો, અહીંયા સેવા કરવા આવેલો હતો ને આ ભાઈ મિલન ને બધા આવે છે પાછળથી। આમાં પાછું પડી જાય એવું છે, અહીંયાથી તો નીચે ગયા સીધા પાણીમાં। આ ભાઈ મિલન જો હલાવે છે પુલ આખો। આ ભાઈ શુભમ છે, અહીંયા પગી ગયો આગળ થોડોક। આ ભાઈ મિલન તો હલબલાવા મળ્યો હું પુલ। આ બહુ હલ્લે છે પુલ। તો હવે આપણે અહીંયા જોઈ લીધું છે, તો ચાલો આપણે હવે નીકળીએ। હજી આપણે અહીંયા આવે મંદિરે પહોંચવાનું છે। અહીંયા જો અહીંથી તૂટલું છે એટલે ધ્યાન રાખવું પડે, નકર આપણે અહીંથી પડી જઈએ। પુલ જોઈ લીધો છે, તો આપણે હવે જઈએ ગાડી બાજુ, એટલે આપણે હવે નીકળવાનું છે। અહીંયા આવે ખોડિયાર માતાના મંદિરે। મિત્રો આપણે એક નાનો અમથો રસ્તામાં વોલ્ટ કર્યો છે, ભાઈ શુભ મેં થોડાક બબલા ને ભાગ થોડોક લીધો છે, તો આપણે નાસ્તો કરી લઈએ। તો અહીંયા અને અહીંનો નજારો બહુ મસ્ત છે, જો અહીંયા પાણી પડે છે, મિની ધોધ લાગે જાણે। નાસ્તો ને બધું તૈયાર છે। અહીંયા જો મામા સોડા ભરે છે અને અહીંયા ભાઈ શુભમ તો ચાલુ કરી દીધું ને આ ભાઈ મિલન છે, એ મારા ભાઈને ખવડાવે છે। તો અહીંયા પાછળ બધા નાસ્તો કરે છે। તો અહીંયા સોડા ને બધું છે, તમારે સોડા પીવી હોય તો કમેન્ટ કરી દેજો, અમે મોકલી દઈશું। તો અહીંયા ખારસિંગ છે, સોડામાં નાખી દેવાની। મિલન તું તો નાવા મળ્યો કે હું? હે મિલન નાવા નથી મળ્યો ને? અહીંયા ધોધમાં મિની ધોધ, નાળા ધોધ છે આ। મિલન ભાઈ હાથ ધોવા આવ્યો છે ને ભાઈ શુભમ થી ઓલી સાઈડ હાથ ધોવે છે। આ મિની ધોધ છે અહીંયા। એ પડતો નહીં નાવું છે તારે અહીંયા ધોધમાં, નાળા ધોધ છે અહીંયા। પીચ લઈ આવ્યા છે મારા મામા ગાડીમાં લગાડવા માટે। આ ભાઈ શુભમ છે। તો ચાલો આપણે નાસ્તો કરી લીધો છે, તો ચાલો આપણે નીકળીએ। મિત્રો આપણે અહીંયા જ પહોંચી ગયા છીએ, તો આપણે અહીંયા ગાડી મૂકી દીધી છે
તો ધીમે ધીમે આપણે જઈએ અંદર. અમે ધીમે ધીમે ચાલીને જઈએ છીએ. તો મિત્રો અહીંયા શ્રીફળ ને ચુંદરી ને બધું માતાજીનું બધું અહીંયા વેચાય છે. તો આપણે ધીમે ધીમે આગળ જઈએ. એક શ્રીફળ લઈ લઈ અને એક આપણે હિંદવાપીની હોડ લઈ લઈ. તો આપણે હમણાં જઈએ અંદર. આપણે ધીમે ધીમે અંદર જઈએ છીએ. અહીંયા બધું વેચાય છે. અરે બાપુ શ્રીફળ વધારવા મળ્યા છે. ઓહો, એક ભેગું પડી નાખું. મિત્રો અમે દર્શન કરવા અત્યારે જઈએ છીએ. અહીંયા જમણી સાઈડ હિંદવા પીર છે. તો આપણે ત્યાં હિંદવા પીરને હોડી ચડાવી દઈએ. ને જો અહીંયા આપણે યાવેજવાળા માતાજી બેઠેલા છે. એમાં ખોડિયાર માતાજી અહીંયા પણ તમે દર્શન કરી લો. દર્શન કરી રહ્યા તો અહીંયા સિકોતેર માતાનું મંદિર છે. આપણે અહીંયા દર્શન કરી લઈએ. તો મિત્રો જો અહીંયા મહાકાળી માતાજીનું પણ મંદિર છે. તો આપણે અહીંયા પણ દર્શન કરી લઈએ માતાજીને. તમે પણ દર્શન કરી લેજો. અમે જો દર્શન કરી જાય છે. અહીંયા કાળગર્દન મંદિર છે. તો અહીંયા આપણે દર્શન કરી લઈએ પહેલાં. ફોટા પાડવા છે. તો આપણે ફોટા પાડી લઈએ. મસ્ત હમણાં મૂકેલું છે. માનું લોકેશન મસ્ત છે. આ જે અહીંયા ડુંગર છે હસ્તગીરી છે, એટલે કે જૈન દેરાસરનું મંદિર છે ડુંગર ઉપર. અહીંયા પાણી તો ઘણું આવી ગયેલું લાગે આ વખતે. અમારા અહીંયા બાપુ બે ગયા છે, જોઈ શકો છો તમે. ફૂલ મોજમાં છે ગાડી. ફોટો પાડે છે ને મારા બાપુ અહીંયા ગોઠવાઈ ગયા છે. સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે. તો ચાલો આપણે અહીંયા પણ દર્શન કરી લઈએ. મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને આપણે ચાની પ્રસાદી લઈએ છીએ. અહીંયા ચા પીવે છે મારા મમ્મી ને મારો ભાઈ ને મારા મામા ને બધા. દર્શન કરી લીધા છે. તો આપણે હવે ગાડી સાઈડ જઈ હતી ધીમે ધીમે. મિત્રો અમે અત્યારે પાર્કિંગમાં આવી ગયા છીએ. અહીંયા જો બધા વાહનને પીડ્યું છે. તો આ બધા હાલીને આવે છે આમથી. હવે આપણે જઈએ છીએ ધીમે ધીમે ગાડી બાજુ. તો હવે આપણે નીકળી જવાનું છે. ગાડી આપણે અહીંયા લેતા આવ્યા છે આ બાજુ. પાર્કિંગમાંથી આ સાઈડ લેતા આવ્યા ભાઈ. શુભમને થોડું કાંઈક લેવું હતું. તો આપણે એને લેઝર લેવી હતી. તો આપણે લેઝર અપાઈ દીધી છે. જોઈ શકો છો તમે. ચાલો તો આપણે ઘર બાજુ જઈએ. મિત્રો રિટર્નમાં 500 વોલ્ટ કર્યો હતો સોડાને એવું પીવા માટે. તો આપણે સોડા પી લઈ, પછી પાછા આપણે અહીંયાથી નીકળી જાય ઘર બાજુ. અત્યારે મારા મામાના ઘરે પહોંચી ગયા છે. આપણે જે વિડીયો આપણે સ્ટાર્ટ અહીંથી જ કર્યો હતો, જોઈ શકો છો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. તો તમે અહીંયા આવે ખોડિયાર માતા અહીંયા દર્શન પણ કરી લીધા છે. તો આજનો બ્લોગ તમને ગમ્યો જ હશે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી આપણે નવા બ્લોગમાં મળીશું. બાય બાય. હર મહાદેવ.